આજે ધોરણ 5માં ભણવામાં આવે છે ને સ્વાદ વિશે, તો તમારા લોકોને સ્વાદ વિશે જાણવાનું. હા, સ્વાદથી પાચન સુધી એ તમારે આવે છે ને ધોરણ 5માં ત્રીજો લગભગ પાઠ છે પર્યાવરણમાં. જય માતાજી, આપ સૌ મજામાં હશો એવી આશા સાથે આપણે આપણા બ્લોગને આગળ વધારીએ. તો અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે, બહુ મસ્ત છે. અને એ અત્યારે વાડીએ જાય છે. સિદ્ધરાજ મૈત્રની તૈયાર થઈ ગયા છે, થોડું ઘણું કામ થઈ ગયું છે, થોડું ઘણું બાકી છે, તો એ આપણે કરવાનું છે. અને શ્લોક આજ મૈત્રવીએ બોલતી હતી અત્યારે, પણ પછી ટાઈમ નહોતો ને તો નહોતું મારે તમને લોકોને બતાવવાનું, કારણ કે આજે શ્લોક શીખતી હતી કે ગીતાજીનો બીજો શ્લોક. અને આજે સુવિચાર મારે લખવાનો છે, કેમ કે મૈત્રવીએ કીધું હતું મમ્મી આજ સુવિચાર તમે લખી નાખજો ને. મેં કીધું કાંઈ વાંધો નહીં, આજે હું લખી નાખીશ. તો ચાલો આપણે હવે જે બાકી કામ છે એ અને સુવિચાર લખવાનું છે ને એ આપણે કામ પતાવી દઈએ. જ્યાં સંપ છે ત્યાં રીધિ સિદ્ધિનો વાસ છે એવો સુવિચાર આપણે સરસ મજાનો લખ્યો છે. અને હવે આપણે જે કામ કરવાનું છે એ કરી લઈ. ત્યાં પછી 12 વાગે ને તે ધીરે ધીરે મિત્રો એને લોકો ઘરે આવી જઈશું. તો આપણે પછી જે ગેમને રમાડવાનું છે, આજે કંઈક શીખવવાનું છે, તો એ શીખવવાનું છે એટલે ફટાફટ કામ પતાવી લઈએ આપણે. ચાલો. તો યદિરાજ હોમવર્ક કરતો હતો અને જમવા આવ્યા છે. હાલો જમવા. મેં તું એમ તમે જમી લીધું? તમે કીધું ને મોડું થઈ છે, ગારિયાધારથી આવતા હતા, પછી બધાએ જમી લીધું. એ ગારિયાધાર ગયા હતા, પછી કીધું હવે મોડું થઈ છે એને. પછી મૈત્રવીએ મેં ને યદિરાજે ને બાબુ એને બધાએ જમી લીધું ને તમારે એકને વાઈટી હતી. યદિરાજ શું ખાય છે? યદિરાજ દઉં ગોળ. યદિરાજને ગોળ બહુ જ ભાવ્યો. હે બેટા. ઝુમ્મીશ બાજરાનો રોટલો છે, ચોવાનું મગભાત અને મસ્ત મજાનું ઘોરવું. લેતા હું ગોળતા હાટું હે. હાલો દો, હાલો તો પછી પાછા આપણે હા આપણે જે ગેમ રમાડવાની છે ને કે સ્વાદ ઓળખવાનો છે, એના માટે આપણે અત્યારે તુલસીના પાન છે ને એને વાટી છે આપણે. એમાં થોડુંક પાણી નાખશું, જો મૈત્રવી વાટે એમાં થોડુંક પાણી નાખશું એટલે આપણે સરસ મજાનો રસ બની જશે. પછી અહીંયા આપણે લીંબુ છે, તો લીંબુનો સ્વાદ કેવો હોય એ ધરતીબા કરે છે. અને ખારો સ્વાદ કેવો હોય, મીઠાનું પાણી આપણે કરશું, પછી ખાંડનું પાણી કરશું, અને હા મરચાંનું આપણે કરશું કે સેલવીને આપણે તીખો સ્વાદ બતાવવાનો છે, તીખો સ્વાદ. અને કડવો લીમડો આપણે લીધો કે કડવા લીમડાનો આપણે ક્રશ કરશું આમાં, અને એમાં પાણી નાખતા જઈશું એટલે ખબર પડે કે સ્વાદ એને આપણે રમાડશું ને તો હું તમને દેખાડીશ કે સ્વાદમાં કઈ રીતે આપણે ટીપું મોઢા મૂકશું ને એને કંઈ પૂછવાનું કે ભાઈ શું કેવો સ્વાદ છે. બધાયમાંથી એક એક મૂકવાનું છે, બધાયમાંથી કેમ કે તુલસીના રસથી લીંબુ એટલે આ શેનો સ્વાદ છે, આ કેવો સ્વાદ છે, એવી રીતે આપણે કરશું. આપણે આ લીમડાના પાન છે ને એને આપણે ક્રશ કરવાનું છે, એટલે રસ બની જશે ને પછી આપણે બતાવશું કે આ શેનો રસ છે એમ, એટલે સ્વાદમાં ખબર પડે ને કે આ કડવો સ્વાદ છે. તુલસીના પાનને આપણે વાટી લીધા છે, હવે આપણે લીમડાના પાન વાટી લઈશું. મૈત્રવી વાટે છે, આ લોકો મદદ કરાવે છે. સેલીને કડવું બહુ ભાવે. તો શું ભાવે? સેલવીને આપણે છે ને લીમડો આપવાનો સ્વાદમાં, અને એક તીખું મરચું આપવાનું છે. અને દીદીને મૈત્રવીને શું આપવાનું છે ખબર? મૈત્રવીને કડવો લીમડો અને ધરતીબાને તીખું મરચું આપવાનું છે. હે હા કરજે 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 કરજે. ચાલો તો આપણે તૈયારી થઈ ગઈ છે. આ કરો. શેનો સ્વાદ લાગ્યો? તાળી પાડો. મીઠો સાચી પડી. આ શેનો લાગ્યો? સરસ સાચું. આ શેનો લાગ્યો? એક મિનિટ લાવો, કરવું પડે. બસ સરસ સાચું. 3 સ્વાદ તાળી પાડો. ના ના તાળી પાડો. બધાને બબે 3 સ્વાદ.
આ કેવો સ્વાદ છે આંટી કાંઈ નથી બતાતું આમ બી જાઓ સરસ સાચું પાડ્યું તાળી પાડો ઘડીક અંતમાં દેખાતા નથી કેવું છે ઈ તો ખબર જ છે. હવે આ કેનો સ્વાદ છે ને કહેવાનો હો કેવો આમ સ્વાદમાં એટલે કેવો સ્વાદ લાગ્યો તમને ખાટો સાચું હા ઈ તો આપી દીધો પહેલા આ ઊંચું કરો આ કરો આ શેનો સ્વાદ લાગ્યો આપણે સ્વાદ ને તમારા લોકોને ભણવામાં ખાસ આવશે ચલો આ કેનો સ્વાદ છે લીંબુનો સરસ તાળી પાડો આ શેનો સ્વાદ છે એમનું બોલ ખારો સરસ સાચું આ શેનો સ્વાદ છે લીમડાનો એટલે લીમડા મતલબ આમ કેવું લાગ્યું એમ કડવો કડવો સાચું આ શેનો સ્વાદ લાગ્યો ખાંડનો સરસ તાળી પાડો સરસ ચાલો આપણે ઉતારી નાખો સરસ બધું આવડ્યું કયો સ્વાદ છે ખાટો ખાટો ના ખારો સરસ સાચું ખાટો સરસ સાચું કડવો હા ગઈડો સરસ સાચું મને કયો આવ્યો મને ચાલો કેવું આ કયો સ્વાદ છે પછી આ ગઈડો કડવો 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 મતલબ સરસ તાળી પાડો સરસ કાઢી નાખો મૈત્રી બા ચલો દેખાઈ દે ના અહીંયા તારી આખી છે એટલે નો દેખાય ચલો મોઢું ખોલો આ કેનો સ્વાદ છે સરસ આ શેનો સ્વાદ ખારો સરસ તાળી પાડો પણ ધ્રુવી સા પણ તુલસીમાં પછી આ કેનો છે નીકળ તુલસીમાંનો મીઠો સરસ તુલસીમાંનો મીઠો ન હોય તીખો જેવો તુરા જેવો થોડો સ્વાદ હોય તીખોય નહીં અને તુરોય નહીં એવો સ્વાદ હોય ચાલો ધ્રુવી માટે તાળી પાડો દઈ દે તો તમને સ્વાદમાં તો ખબર પડવી જોઈએ ને કારણ કે અત્યારે મોબાઈલ થતા કોઈને સ્વાદમાં ખબર જ નથી પડતી એટલે તમારા લોકોને ખાસ આ જે ધોરણ 5માં ભણવામાં આવે છે ને સ્વાદ વિશે તો તમારા લોકોને સ્વાદ વિશે જાણવાનું સ્વાદથી પાછું હા સ્વાદથી પાચન સુધી એ તમારે આવે છે ને ધોરણ 5માં ત્રીજો લગભગ પાઠ છે પર્યાવરણમાં બરાબર તો તમારે લોકો ખાસ આ સમજવાનું છે કે સ્વાદ કોને કહેવાય ત્યારે મોબાઈલ જોતા જોતા તમે લોકો જમતા હોય એટલે સ્વાદમાં ખબર જ નથી પડતી બરાબર ચાલો અરે માનો સરસ ચાલો હવે બીજા કોઈનો વારો આવજો આંટી ચાલો કહ્યું છું જા જાની જા આવી જાઓ જાની હા હાલો આમાં આંટી આ કોઈ હલતા હોય ધ્રુવી સા તાર વિડિયો સીધા આ કેવું લાગ્યું વિડિયો બનાવીને કીધું એટલે સરસ આવતારી આ બાજુ જા આ જાની જાય હા હવે તમારો વારો વિદ્યુભાઈનો આમ ઉભા છે આ કેવું લાગ્યું ગઈડ સરસ ચાલો ખારું હતું ખાધો ચાલો વિદ્યુભાઈ બેસી જાઓ વિદ્યુભાઈને કેવું લાગે છે મોઢાનો દેખો એને મોઢા સામું લઈ જાઓ એને મોઢા સામું અરે તમે બધા આગા ઉભા હાલો સેલી બેસી જાઓ બરાબર બતાવી દેવાના મોઢું નથી આવતું તું હેતે તું જ વસમાં આવસ પાંચમાં ભણી મોટા હાલો ચાલો બડાયો નાનું ને કડવું સેલ્વીને ખાસ આ બાજુ રાખો એટલે સેલ્વી દેખાય નહીં ચડી પાછો હા હા બરાબર સેલ્વી આ કેવો સ્વાદ લાગ્યો ગઈડ સરસ ખાટો હે આ કેવો સ્વાદ લાગ્યો ખાટો ખાટો બોલવાનું નહીં તારે હા આ કેવું લાગ્યું કેવું લાગ્યું ઈ તો કે કડો આંટી કડવું, કોણ સરસ. આવે છે